ચાલો આજના આ વિશ્લેષણમાં સીધા જ ડૂબકી લગાવીએ. તમે જ વિચારો, એક યુવાન જે રોજિંદા કામથી સાવ થાકીને લોથપોથ થઈ ગયો છે, તે અચાનક એકદમ પાવરફુલ અને આર્થિક રીતે ફ્રી કેવી રીતે બની શકે? આ એક એવી જબરદસ્ત સફર છે જેની સાથે આપણામાંથી દરેક યુવાન કનેક્ટ કરી શકશે. જો એક સાવ સીધી વાત છે, પૈસા કમાવા માટે આપણે બધા જ કામ કરીએ છીએ. સ્કૂલ અને કોલેજમાં પણ આપણને બસ એ જ ગુખાવવામાં આવે છે કે ભાઈ સારા માર્ક્સ લાવો, એક જોરદાર નોકરી શોધો અને પછી આખી જિંદગી મચી પડો. આવક મેળવવા માટે પોતાનો સમય અને શક્તિ બંને ઘસવા પડે છે એ વાત આપણા મગજમાં ઘર કરી ગઈ છે. મોટાભાગના લોકો તો પોતાની આખી જિંદગી એ જ ભ્રમમાં કાઢી નાખે છે કે સતત પરસેવો પાડ્યા વિના તો 2 પૈસા પણ ના કમાઈ શકાય. અને પછી શરૂ થાય છે સવારથી સાંજ સુધીની મજૂરી. હુફ, આ રૂટીન કેટલું થકવી નાખનારું હોય છે, ખરું ને? લોકલ ટ્રેનની કે બસની એ ધક્કામુક્કી, ઓફિસની એ લાંબી બોરિંગ મીટિંગ્સ, ટાર્ગેટ્સ. એક સામાન્ય યુવાન માટે તો જાણે આ આખો દિવસ બસ સર્વાઈવ કરવા માટે જ જતો રહે છે. આ એક એવું ચક્રવ્યૂહ છે જેમાં માણસ બસ ગોળ ફર્યા કરે છે, પણ ફાઇનાન્શિયલી ભાગ્યે જ કોઈ મોટો જમ્પ મારી શકે છે. મહિનો પૂરો થાય, પગાર આવે, ક્રેડિટ કાર્ડ અને લાઇટના બિલ ચૂકવાય અને પાછી પહેલી તારીખ. આ જે ઉંદર દોડ છે ને, જેને આપણે રેટ રેસ કહીએ છીએ, એ ધીમે ધીમે આપણા બધા જ મોટા સપનાઓને થકવીને મારી નાખે છે. પણ જરા 1 મિનિટ થોભો, એક ઊંડો શ્વાસ લો. શું ખરેખર માત્ર ને માત્ર પરસેવો પાડીને જ પૈસા કમાઈ શકાય? ના, સિરિયસલી વિચારો. આ એક એવો સવાલ છે જેણે દુનિયાના સૌથી અમીર લોકોની જિંદગી બદલી નાખી છે. વર્ષો જૂની એ એક ઘસાયેલી વિચારસરણીને હવે તોડવાનો સમય આવી ગયો છે. શું શારીરિક કે માનસિક કાળી મજૂરી જ પૈસા કમાવાનો એકમાત્ર રસ્તો છે? એબ્સોલ્યુટલી નોટ. બિલકુલ નહીં. આ સવાલ આપણને એકદમ સ્માર્ટ અને નવી જ દુનિયા તરફ લઈ જાય છે. તો ચાલો થોડું આઉટ ઓફ ધ બોક્સ વિચારીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ દુનિયામાં એવા ઘણા સ્માર્ટ લોકો છે જેઓ સતત કામ કર્યા વિના પણ જોરદાર પૈસા કમાય છે. હા, સાચું કહું છું. એનો મતલબ એવો થયો કે કેટલાક લોકો એવા પણ છે જેઓ સવારથી સાંજ મજૂરી કરવાના બદલે શાંતિથી વેકેશન માણી રહ્યા છે, ફેમિલી સાથે મસ્ત સમય વિતાવી રહ્યા છે, છતાં પણ તેમના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થઈ રહ્યા છે. આ કેવી રીતે? કારણ કે એમણે એક એવું આર્થિક વૃક્ષ વાવ્યું છે જે એમને સતત ફળ આપી રહ્યું છે. શરૂઆતમાં એ બીજ વાવવામાં થોડી મહેનત ચોક્કસ પડે છે, પણ એકવાર ઝાડ મોટું થઈ ગયું પછી તો ભાઈ વર્ષો સુધી બસ છાંયડો અને મીઠા ફળ જ ખાવાના છે. આખી રમત દોસ્તો 2 અલગ માઇન્ડસેટની છે. ધ્યાનથી સમજજો. એક બાજુ છે પૈસા માટે કામ કરવું. આમાં જ્યાં સુધી તમારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી જ પૈસા આવે છે. તમે રજા પાડી તો આવક બંધ. યુવાનીમાં આ બધું ચાલી જાય, પણ શરીર કાયમ થોડું સાથ આપવાનું છે. હવે બીજી બાજુ જુઓ, ભવિષ્યનો એકદમ સ્માર્ટ વિકલ્પ, કામ કર્યા વગર કમાણી. આ કોઈ જાદુમંતર નથી હો. આ તો લોંગ ટર્મ ફાઇનાન્શિયલ પ્લાનિંગનું રિઝલ્ટ છે. અહીં તમારો સમય અને તમારી આવક વચ્ચેનો જે સંબંધ છે ને, એ તૂટી જાય છે. નાની ઉંમરે જો તમે આ ફંડા સમજી લીધો તો ભવિષ્યમાં જે આર્થિક આઝાદી મળશે ને, એની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ સ્માર્ટ લોકોનો મૂળ મંત્ર શું છે ખબર છે? સિમ્પલ. તેઓ પોતાના પૈસાને કામે લગાડે છે. હા, પોતે મજૂરી કરવાના બદલે પૈસા પાસે ડબલ શિફ્ટ કરાવે છે. ચાલો આને એકદમ આપણા રોજના ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે બજારમાંથી કોઈ લેટેસ્ટ મોંઘો 50,000નો સ્માર્ટફોન લીધો, અથવા તો રોજ કોઈ ફેન્સી કાફેમાં જઈને 500 રૂપિયાની કોફી પીધી. એના બદલે જો તમે એ જ સ્માર્ટફોન બનાવતી કે કોફી વેચતી કંપનીના થોડાક શેર ખરીદી લીધા હોત તો શું થાત? જ્યારે પણ એ કંપની દુનિયામાં કોઈને પણ નવો ફોન કે કોફી વેચશે અને પ્રોફિટ કરશે, ત્યારે એ નફાનો અમુક ભાગ સીધો તમારા ખિસ્સામાં આવશે. તમે રાત્રે ઘસઘસાટ ઊંઘતા હશો ત્યારે પણ એ કંપનીના હજારો કર્મચારીઓ તમારા માટે નફો કમાવાનું કામ કરી રહ્યા છે. છે ને ગજબની વાત? અને દોસ્તો, આ જ અદ્ભુત જાદુઈ સિસ્ટમને આપણે કહીએ છીએ શેર બજાર. હા, શેર માર્કેટ. ઘણા લોકો એમ કહેશે કે આ તો જુગાર છે, પણ ના, જરાય નહીં. આ તો એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમારા અને મારા જેવા સામાન્ય યુવાનો દેશને સૌથી સફળ કંપનીઓમાં ભાગીદાર બની શકે છે. તમે એવી કંપનીના માલિક બની શકો છો જેની પ્રોડક્ટ્સ તમે રોજ વાપરો છો. સમય જતાં કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજના પાવરથી તમારું આ નાનકડું રોકાણ એક વિશાળ સંપત્તિ બની શકે છે. પેલા થાકેલા યુવાનની જેમ આખી જિંદગી ઘસાવાના બદલે આર્થિક આઝાદી મેળવવાનો આનાથી બેસ્ટ રસ્તો બીજો કયો હોઈ શકે? તો તમે મને કહો, શું હવે તમારે પણ તમારા પૈસાને કામે લગાડવાનો સમય નથી આવી ગયો? ઊંડાણપૂર્વક વિચારજો.